નમસ્કાર. આજે આપણે સીધા જ મધ્યપ્રદેશની વિંધ્ય પર્વતમાળાઓમાં છુપાયેલા એક એવા અંધકારમય અને ઐતિહાસિક સ્થળની વાત કરવાના છીએ જે આધુનિક વિજ્ઞાનના તમામ તર્કોને હંફાવી દે છે. આ વિશ્લેષણમાં આપણે ચંદેલ રાજવંશના પ્રખ્યાત અજયગઢ કિલ્લાના એવા અકલ્પનીય રહસ્યોને ઉજાગર કરીશું જે કદાચ આજ સુધી વણ ઉકેલાયેલા છે. જરા વિચાર કરો, શું નક્કર પથ્થર ક્યારે પોતાની જાતે આપમેળે વધી શકે? કે પછી ભયાનક દુષ્કાળ વચ્ચે પણ કોઈ ટાંકામાં પાણીનો પ્રવાહ જાદુઈ રીતે અવિરત વહેતો રહી શકે? ખરેખર, જ્યારે આપણે આવી અસામાન્ય ઘટનાઓનો સામનો કરીએ છીએ ને, ત્યારે આપણું અત્યારનું ભૂસ્તરશાસ્ત્ર અને એન્જિનિયરિંગનું જ્ઞાન સાવ વામણું લાગવા માંડે છે. આ બધા રોમાંચક રહસ્યો તરફ આગળ વધતા પહેલાં ચાલો આ અજય કિલ્લાની ભૌતિક વાસ્તવિકતા પર એક નજર કરીએ. 9મી થી 13મી સદી દરમિયાન ચંદેલ વંશના શાસકોએ આ કિલ્લો બનાવ્યો હતો. 344 મીટર એટલે કે લગભગ 1129 ફૂટની ઊંચાઈ પર પહોંચવા માટે 500 જેટલા સીધા પગથિયાં ચડવા પડે અને સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે મોટા પથ્થરોથી બનેલા આ કિલ્લામાં 2 પથ્થરોને જોડવા માટે સિમેન્ટ કે મોટરનો કોઈ જ ઉપયોગ થયો નથી. વિભાગ 1. ગુપ્ત નકશો. આપણી આ અજ્ઞાત સફરની શરૂઆત થાય છે કિલ્લાના મુખ્ય દરવાજાથી, જ્યાં એક બહુ મોટું ઐતિહાસિક રહસ્ય છુપાયેલું છે. અહીંની સ્થાનિક માન્યતાઓ અને કેટલાક ઐતિહાસિક સ્ત્રોતો એવું માને છે કે આ મુખ્ય દરવાજા પર કોતરેલું લખાણ માત્ર કોઈ સામાન્ય ભાષાકીય કલાકૃતિ નથી, પણ તે એક અત્યંત જટિલ ક્રિપ્ટોગ્રાફિક કી એટલે કે એક ગુપ્ત ચાવી છે. એવું કહેવાય છે કે આ લખાણ ચંદેલ રાજાઓના કોઈ છુપાયેલા અને અખૂટ ખજાના સુધી પહોંચવાનો રહસ્યમય રસ્તો દર્શાવે છે. અને નવાઈની વાત એ છે કે આધુનિક લિપિશાસ્ત્ર અને દુનિયાભરના નિષ્ણાતો આ કોડને ઉકેલવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે. વિજ્ઞાનના આટલા વિકાસ પછી પણ આ લખાણ વણ ઉકેલાયેલું જ છે અને પેલો ચંદેલ વંશનો ખજાનો આજે પણ ક્યાંક સુરક્ષિત છે. આ બતાવે છે કે તે સમયના લોકો પાસે માહિતી ગુપ્ત રાખવાની કેટલી અદ્ભુત કળા હતી. વિભાગ 2. અમર જળ. હવે આપણે કિલ્લાના ઉત્તરીય દરવાજા તરફ આગળ વધીશું અને જળ વિજ્ઞાનનો એક એવો ચમત્કાર જોઈશું જે ખરેખર આસપાસના પર્યાવરણના બધા જ નિયમોની બિલકુલ વિરુદ્ધ છે. આપણે સૌ જાણીએ છીએ કે બુંદેલખંડ વિસ્તાર તેના અત્યંત સૂકા અને કઠોર ઉનાળા માટે જાણીતો છે, જ્યાં ઘણીવાર ભયંકર દુષ્કાળ પણ પડે છે. પણ આશ્ચર્યજનક રીતે આ જ સૂકા અને રણ જેવા વાતાવરણ વચ્ચે ખડકો કાપીને બનાવેલા આ કિલ્લાના 2 જળાશયોમાં પાણીનો પ્રવાહ ક્યારેય સુકાતો નથી. તે સતત અને અવિરતપણે વહેતો જ રહે છે. આ બંને ટાંકાઓને ગંગા અને યમુનાના નામથી ઓળખવામાં આવે છે. બેસાલ્ટ ખડકોમાંથી કોતરેલા આ જળાશયોમાં કોઈ અજ્ઞાત ભૂગર્ભ સ્ત્રોતમાંથી 12 માસ પાણી આવે છે. વૈજ્ઞાનિકો માટે પણ આ એક મોટો કોયડો છે, કારણ કે તેઓ હજુ સુધી એ ભૂગર્ભ જળસ્ત્રોતનો નકશો તૈયાર નથી કરી શક્યા. વરસાદ ન હોય તો પણ આ નક્કર ખડકોમાંથી પાણી કેવી રીતે આવે છે એ ખરેખર એક મોટું રહસ્ય છે. વિભાગ 3. જીવંત પથ્થર. ચાલો હવે આપણે આ કિલ્લાના ખંડિત મંદિરોના સંકુલમાં થોડા વધુ ઊંડા ઉતરીએ, જ્યાં આપણો સામનો થશે સૌથી ચોંકાવનારી ઘટના સાથે. જૈન તીર્થંકરોની મૂર્તિઓ, જેને જીવંત પથ્થર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઐતિહાસિક દસ્તાવેજો મુજબ આ મૂર્તિઓ આધુનિક ભૂસ્તરશાસ્ત્ર માટે એક સીધો પડકાર છે. જરા વિચારો, સ્થિર અને બિનજૈવિક બેસાલ્ટ પથ્થરમાંથી કોતરવામાં આવેલી આ મૂર્તિઓ સદીઓથી કોઈ સજીવની જેમ આપમેળે જ પોતાના કદમાં વધારો કરતી આવી છે. અને દંતકથાઓ તો ત્યાં સુધી કહે છે કે આ મૂર્તિઓના વિકાસને અટકાવવા માટે સ્થાનિક સંતોની દેવી શક્તિઓનો ઉપયોગ કરવો પડ્યો હતો. સાંભળવામાં અશક્ય લાગે છે ને? કોઈ જીવંત પ્રાણીની જેમ પથ્થર કેવી વધી શકે? પણ આ ઘટનાઓ આપણને આધુનિક ભૌતિક વિજ્ઞાન અને આ પથ્થરોની માન્યતાઓ વચ્ચે તટસ્થ રીતે વિચારવા મજબૂર કરી દે છે. ખરેખર આ જીવંત પથ્થરની રચનાઓ આપણા સામાન્ય પ્રયોગાત્મક વિજ્ઞાનની સમજની સાવ બહાર છે. વિભાગ 4. વિજ્ઞાન અને પ્રાચીન રહસ્યો. જ્યારે આપણે આ બધી જ અસાધારણ ઘટનાઓનું એકસાથે વિશ્લેષણ કરીએ ને, ત્યારે એક વાત તો સ્પષ્ટ થાય છે કે આ પ્રાચીન નિર્માતાઓ પાસે વિજ્ઞાન અને કુદરતી નિયમોની કોઈ અલગ જ અને ઉચ્ચ કક્ષાની સમજ હતી. ટૂંકમાં સમજીએ તો આ કિલ્લો માત્ર તેની મજબૂત દિવાલોને કારણે અજેય નહોતો. તેમાં 3 મોટા રહસ્યો છુપાયેલા છે. 1. દરવાજા પરનું પેલું વણ ઉકેલાયેલું લખાણ જે ખજાનાનો નકશો મનાય છે. 2. ગંગા યમુના ટાંકા, જેમાં ભયાનક દુષ્કાળમાં પણ 12 માસ પાણી રહે છે. અને 3. એવી જૈન તીર્થંકરોની મૂર્તિઓ જેનો પથ્થર આપમેળે કદમાં વધે છે.
આ બધું આપણને એ વિચારવા પ્રેરે છે કે ચંદેલ રાજાઓના આર્કિટેક્ટ્સ પદાર્થ અને આત્માને અલગ નહોતા ગણતા, પણ તેમને વિજ્ઞાનના એક જ એકીકૃત ક્ષેત્ર તરીકે જોતા હતા. આ કદાચ એક એવો લુપ્ત થયેલો સિદ્ધાંત છે જેને આપણા આજના આધુનિક વિજ્ઞાનના મોડેલો હજુ સુધી સમજી કે વર્ગીકૃત કરી શક્યા નથી. તો હવે અંતે આ સમગ્ર વિશ્લેષણ પરથી એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. શું આ સનાતન રહસ્યો કુદરતી નિયમોની કોઈ એવી ઉચ્ચ અને લુપ્ત થયેલી સમજ છે જે આજે પણ ઉજાગર થવાની રાહ જોઈ રહી છે? જો આપણે આ પ્રાચીન રહસ્યોની યોગ્ય રીતે વૈજ્ઞાનિક તપાસ કરીએ તો કોને ખબર, કદાચ ભવિષ્યની કોઈ નવી ટેકનોલોજીકલ ક્રાંતિના દરવાજા ખુલી જાય. આ જ વિચાર સાથે આપણું આજનું આ વિશ્લેષણ અહીં પૂર્ણ થાય છે.